વેલકમ બેક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વીડન મુલાકાત દરમિયાન તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે। સ્વીડિશ વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા પીએમ મોદીના વિમાનને એસ્કોર્ટ કરાયું। સ્વીડન દેશ તરફથી ઉચ્ચ સ્તરનો રાજદ્વારી આવકાર મળ્યો છે। ગોથેનબર્ગમાં ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું છે। સ્વીડનમાં પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન અપાયું છે। રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ ક્રોસ આપી અને સન્માન કરાયું છે। સ્વીડનના સર્વોચ્ચ સન્માન સાથે પીએમ મોદી 31 વૈશ્વિક સન્માન મેળવનાર નેતા બન્યા છે। બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે। પ્રધાનમંત્રીનો આ સ્વીડન પ્રવાસ છે કે જ્યાં તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે। ભારત અને સ્વીડન વચ્ચેના સંબંધો પણ હવે મજબૂત થયા છે। દ્વિપક્ષીય બેઠકો પણ થવાની છે, પરંતુ આ મુલાકાત દરમિયાન એક વિશેષ સન્માન કરવામાં આવ્યું। સ્વીડિશ વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા પીએમ મોદીના વિમાનને એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચ સ્તરનો રાજદ્વારી આવકાર પણ સ્વીડન તરફથી પીએમ મોદીને મળ્યો છે। ગોથેનબર્ગમાં ભારતીય સમુદાયે પ્રધાનમંત્રીનું સ્વાગત પણ કર્યું છે અને સ્વીડનમાં પીએમ મોદીને એક સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યું છે અને આ સાથે જ રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ ક્રોસ આપી અને પીએમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે અને સ્વીડનના સર્વોચ્ચ સન્માનની સાથે પીએમ મોદી 31 વૈશ્વિક સન્માન મેળવનાર નેતા બની ગયા છે।